ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે 255 રનથી શાનદાર જીત હાંસલ કરી છે. આ મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 534 રનનો પહાડ જેવો ટાર્ગેટ મળ્યો હતો કે જેનો પીછો કરવો લગભગ અસંભવ હતો. ઓસ્ટ્રેલિયન ટીમનો બીજો દાવ માત્ર 238 રન પર જ સમેટાઈ ગયો હતો. કેપ્ટન જસપ્રીત બુમરાહ અને બેટ્સમેન યશસ્વી જયસ્વાલના ટેસ્ટના હીરો સાબિત થયા છે. જ્યારે વિરાટ કોહલીએ પણ 100 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ જીત સાથે ભારતીય ટીમે ટેસ્ટ સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. શ્રેણીની બીજી મેચ 6 ડિસેમ્બરથી એડિલેન્ડમાં રમાશે. 19 જાન્યુઆરી 2021ના રોજ ભારતે ઓસ્ટ્રેલિયા સામે ગાબા ખાતે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. ત્યારે ઓસ્ટ્રેલિયા 31 વર્ષ બાદ આ મેદાન પર ટેસ્ટ મેચ હારી ગયું હતું. હવે ભારતીય ટીમે પણ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં કાંગારુઓના ગૌરવને ચકનાચૂર કરી દીધું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.